પોલીસવાળા એવી રીતે ખેડૂતો ઉપર તૂટી પડે છે. કેમ ભાઈ કોઈ આઈપીએસ નું, આઈએએસ નું કે મુખ્યમંત્રી મંત્રીના ખેતરમાંથી કાઢો? કોણ ના પાડે? મુખ્યમંત્રીના ખેતરમાંથી કાઢો જોઈએ અને મુખ્યમંત્રીના દીકરીને આવી રીતે ઉપાડો જોઈએ, ટીંગાટોળી કરો જોઈએ. સિંઘમગીરી તમને ખેડૂતો ઉપર, ગરીબો ઉપર તમને ફાવે છે. નમસ્કાર મિત્રો, જો રાજકોટ બાજુ આ ખેતરોમાં અદાણી પાવરના લાઇટના થાંભલા રોપવાની બાબતે બહુ બાકાજીકી બોલાવી રહી છે. ગ્રામજનો કહે છે કે અમારા ખેતરમાં થાંભલા રોપવાના જ નથી. ખબર નહીં આ મામલો શું છે. સરકાર કંઈ મફતમાં રોપે છે કે આ લોકોને વળતર આપે છે કે ઓછું આપે છે કે શું છે, એ મામલો કશું ખબર પડતી નથી. પણ આમાં આ ખેડૂતોના આંદોલનમાં આ રાજકારણ ઘૂસી જાય છે. જો જ્યારે આવા આંદોલનોમાં જો નેતાઓનો પગ પેસારો થઈ જાય, એ આંદોલનનું કશું આવડ થઈ જાય એમ. આ તમે હળવદમાં જોયું હતું ને, એ બચારાને કેટલા ખેડૂતોને બધા કેટલાના માર પડ્યો, કેટલા 100-200 તો જેલમાં જતા રહ્યા હતા. લગભગ 6 હજી ખબર નહીં હજી છૂટા છે કે નહીં. એટલે મેન મુદ્દો ભટકાઈ જાય આ રાજકારણીઓ અંદર ઘૂસે એટલે. તો તમે વિચાર કરો કે આ જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે, તો એ આખી કમિટી બનાવીને સરકારમાં રજૂઆત ના કરી શકે? ભાઈ વિધાનસભામાં બધાને, મુખ્યમંત્રી બધાને રજૂઆત કરી શકે રૂબરૂ મળીને. પણ ના, એવું નથી કરવું. હમણાં તો ખાલી પ્રજા વચ્ચે ચર્ચાઓ જ કરવી છે બસ, કે ભાઈ સરકાર આ ખોટું કરે છે, આમ કરે છે, તેમ કરે છે. ભાઈ તમે દમ મારીને કહો કે ભાઈ ચાલો આપણે જઈએ સરકારના સામે બેસી જઈએ કે હમણાં શું પ્રોબ્લેમ છે, બોલો. ખેડૂતોના, સરકારના, અદાણી આ ત્રણ વચ્ચે કેમ મામલો અટવાયો છે, એનું આપણે સોલ્યુશન લઈએ. એ સોલ્યુશનની વાત તો નહીં કરે આ લોકો. રાજકારણી, નામનું રાજકારણી આવી સોલ્યુશનની વાત ના કરે. એ એના જ રોટલા શેકવાની વાત કરશે. ખબર નથી, તમે કોમેન્ટ કરજો કે જ્યાં રાજકારણીઓ ઘૂસે એ વાત બગડી જાય. કેમ કે એ એમનો સ્વાર્થ સાધતા હોય. એમનાને ખેડૂતોને કોઈ લેવા દેવા ના હોય. ભાઈ આ ખેડૂતો એક હથિયાર છે, સસ્તું હથિયાર, કે કોઈ પણ ખભે મૂકીને ફાયરિંગ કરી દે. ઓહ, ખેડૂત 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 અને ગરીબ, એ બચારા બાપડા બિચારા એવા